મારું નામ સંધ્યા છે અને આજે હું તમને મારા જીવનની એ વાત સંભળાવવા જઈ રહી છું જેને તમે કદાચ માનશો પણ નહીં, પણ આ સાવ સાચી છે. અને આ વાતે મારું આખું જીવન જ બદલી નાખ્યું. તમે વિચારી રહ્યા હશો કે એવું શું થયું હશે જેણે આટલો મોટો ફેરફાર કરી નાખ્યો. તો હું તમને કહું છું કે 5 વર્ષ પહેલા એક રાત્રે મને એક સુનસાન હાઈવે પરના પેટ્રોલ પંપ પર એકલી છોડી દેવામાં આવી હતી. અને મને છોડનાર કોઈ બીજું નહોતું પણ મારા પોતાના પતિ અને તેના ભાઈઓ હતા, જેમણે આ બધું એક મજાક સમજીને કર્યું હતું. પણ તે એક મજાકે મારા આખા જીવનની દિશા જ બદલી નાખી. અને આજે 5 વર્ષ પછી જ્યારે તે વ્યક્તિએ મને એક મોટા ઇવેન્ટમાં જોઈ અને મારી પાછળ ઉભેલા તે વ્યક્તિને જોયો, ત્યારે તેના પગ નીચેની જમીન ખસી ગઈ હતી. તેની આંખોમાં જે હેરાનગતિ અને પશ્ચાતાપ હતો તે હું કદાચ ક્યારેય ભૂલી શકું નહીં. પણ મિત્રો, તે પળ સુધી પહોંચવાનો સફર એટલો સરળ નહોતો. અને આજે હું તમને તે આખો સફર સંભળાવીશ, શરૂઆતથી લઈને અંત સુધી, દરેક પળ, દરેક દર્દ અને દરેક જીત વિશે. તો આ વાર્તામાં મારી સાથે અંત સુધી જોડાયેલા રહેજો, કારણ કે આ વાર્તા માત્ર મારી નથી પણ દરેક એવી સ્ત્રીની છે જેને ક્યારેય કમજોર સમજવામાં આવી હોય. વાત તે રાત્રિની છે જ્યારે મારા લગ્નને 3 વર્ષ થઈ ચૂક્યા હતા અને અમે બધા એક ફેમિલી ટ્રીપ પર જઈ રહ્યા હતા. મારા પતિ રાજીવ, તેના 2 ભાઈ અને તેમની પત્નીઓ બધા સાથે હતા અને અમે બધા એક મોટી ગાડીમાં બેઠા હતા. રાત્રિના લગભગ 11 વાગ્યા હતા અને હાઈવે એકદમ સુનસાન હતો. ફક્ત થોડી ઘણી ગાડીઓ વારંવાર પસાર થતી હતી અને બાકીનો આખો રસ્તો અંધારામાં ડૂબેલો હતો. મને યાદ છે તે સમયે બધા લોકો હળવી ફૂલકી વાતો કરી રહ્યા હતા, હાસ્ય મજાક ચાલી રહી હતી અને હું પણ તેમની સાથે બેઠી મુસ્કુરાઈ રહી હતી. જો કે મારા હૃદયમાં હંમેશા એક અજીબ ડર રહેતો હતો જ્યારે પણ હું આ બધાની સાથે હોઉં છું, કારણ કે મને ખબર હતી કે ક્યારે કોઈ તાનો મારી દેશે કે ક્યારે કોઈ વાતને ગુમાવી ફેરવીને મારી વિરુદ્ધ કરી દેશે. પણ તે રાત્રે મેં સપનામાં પણ નહોતું વિચાર્યું કે જે થવાનું છે તે મારું આખું જીવન બદલી નાખશે. અમે એક નાનકડા પેટ્રોલ પંપ પર રોકાયા જે હાઈવેની વચ્ચે જ હતો અને આસપાસ કોઈ વસ્તી નહોતી, ફક્ત ખેતરો અને અંધારું હતું. ગાડીમાં પેટ્રોલ ભરાવવા રાજીવ નીચે ઉતર્યા અને બાકીના બધા પણ સ્ટ્રેચ કરવા બહાર નીકળી આવ્યા. હું પણ ગાડીમાંથી ઉતરી અને પેટ્રોલ પંપની નજીક ઊભી રહી, જ્યાં એક નાનકડી દુકાન હતી. મને તરસ લાગી હતી તો મેં એક પાણીની બોટલ લીધી અને પીવા લાગી. ત્યારે અચાનક મેં સાંભળ્યું કે રાજીવ અને તેના ભાઈ કંઈક વાત કરી રહ્યા છે અને વચ્ચે વચ્ચે હાસ્યનો અવાજ આવી રહ્યો છે. મને સમજાયું નહીં કે તેઓ શું વાત કરી રહ્યા છે, પણ તેમના હાસ્યમાં કંઈક અજીબ હતું, જાણે કોઈ શરારત થઈ રહી હોય. મેં વધારે ધ્યાન ન આપ્યું અને વિચાર્યું કે કદાચ કોઈ મજાક ચાલી રહી હશે. પેટ્રોલ ભરાઈ ગયા પછી બધા લોકો ફરી ગાડીમાં બેસવા લાગ્યા અને હું પણ તેમની પાછળ ચાલી. પણ ત્યારે રાજીવે મને કહ્યું, અરે સંધ્યા, જરા તે દુકાનમાંથી એક સિગરેટનું પેકેટ તો લઈ આવ. હું ભૂલી ગયો. મેં કહ્યું, ઠીક છે, અને હું ફરી દુકાન તરફ વળી ગઈ. દુકાન સુધી પહોંચવામાં મને કદાચ 20-30 સેકન્ડ લાગ્યા હશે અને જ્યારે મેં સિગરેટનું પેકેટ લીધું અને પાછું ફરી તો મારા હોશ ઉડી ગયા. ગાડી ત્યાં નહોતી. મેં આમ તેમ જોયું, વિચાર્યું કે કદાચ ગાડી થોડી આગળ ઊભી હશે, પણ ના, આખા પેટ્રોલ પંપના વિસ્તારમાં કોઈ ગાડી નહોતી. હું દોડતી હાઈવે તરફ ગઈ અને દૂર સુધી જોયું તો મને લાલ લાઇટ્સ દેખાઈ જે ઝડપથી દૂર થઈ રહી હતી. મારા હૃદયના ધબકારા તેજ થઈ ગયા અને મેં બૂમ પાડી, અરે રોકો, રોકો, હું અહીં છું. પણ અવાજ એટલે દૂર સુધી કેવી રીતે પહોંચે? અને ગાડી તો ઝડપથી નીકળી ચૂકી હતી. હું ત્યાં જ ઊભી રહી ગઈ, એકદમ સંત થઈને. મારા હાથમાં સિગરેટનું પેકેટ હતું અને મારી આંખોમાં આંસુ આવી ગયા. મેં વિચાર્યું, આ શું થઈ ગયું? શું આ લોકોએ મને ભૂલી ગયા? પણ કેવી રીતે ભૂલી શકે? હું તો તેમની સાથે જ હતી. હમણાં જ પછી મને ખ્યાલ આવ્યો કે કદાચ આ કોઈ મજાક છે. હા, નક્કી મજાક જ હશે. તેઓ થોડે દૂર જઈને પાછા આવશે અને હસશે કે જુઓ, સંધ્યાનો ચહેરો જુઓ,
કેટલી ડરી ગઈ હતી. મેં પોતાને તસલ્લી આપી અને વિચાર્યું કે બસ હમણાં ગાડી પાછી આવી જશે. હું ત્યાં જ પેટ્રોલ પંપ પાસે ઊભી રહી અને રાહ જોવા લાગી. 5 મિનિટ વીતી, 10 મિનિટ વીતી, 15 મિનિટ થઈ ગઈ, પણ કોઈ ગાડી પાછી ન આવી. મારા હૃદયમાં હવે ધબરાટ થવા લાગ્યો અને મેં મારા પર્સમાં હાથ નાખ્યો ફોન કાઢવા માટે. પણ ત્યારે મને યાદ આવ્યું કે મારો પર્સ તો ગાડીમાં જ હતો. મારી પાસે ફક્ત તે સિગરેટનું પેકેટ હતું જે મેં હમણાં ખરીદ્યું હતું અને મારી જેબમાં બસ થોડા સિક્કા હતા જે દુકાનવાળાએ પાછા આપ્યા હતા. હવે હું સાચે જ ગભરાઈ ગઈ હતી, કારણ કે મારી પાસે ન તો ફોન હતો, ન પૈસા, ન કોઈ આઈડી કાર્ડ, કંઈ જ નહોતું. હું એકદમ ખાલી હાથે હતી અને ચારે તરફ અંધારું હતું. ફક્ત પેટ્રોલ પંપની એક મધ્યમ રોશની હતી જે મને દેખાતી હતી. મેં વિચાર્યું કે કદાચ પેટ્રોલ પંપના કર્મચારી પાસેથી ફોન માંગી લઉં અને રાજીવને કોલ કરો. હું તે કર્મચારી પાસે ગઈ જે કાઉન્ટર પર બેઠો હતો અને કહ્યું, ભૈયા, શું તમે મને તમારો ફોન આપી શકો છો? મને એક જરૂરી કોલ કરવો છે. તે આદમીએ મને ઉપરથી નીચે સુધી જોયું અને પછી બોલ્યો, મેડમ, ફોન તો છે પણ બેટરી ખતમ થઈ ગઈ છે. હમણાં ચાર્જ પર લગાવેલ છે, થોડી વારમાં ચાલુ થઈ જશે. મેં કહ્યું, કેટલી વાર લાગશે? તો તેણે કહ્યું, બસ 10-15 મિનિટ લાગશે. મેં કહ્યું, ઠીક છે, હું રાહ જોઈશ. હું ત્યાં બહારની બેન્ચ પર બેસી ગઈ અને રાહ જોવા લાગી. મારા દિમાગમાં અનેક વિચારો આવી રહ્યા હતા કે આખરે આવું કેમ થયું? શું સાચે જ તેઓ મને ભૂલી ગયા કે જાણી જોઈને છોડી ગયા? પણ જાણી જોઈને કેમ છોડે? હું તો તેમની વહુ છું, રાજીવની પત્ની છું, તો એવું કેમ કરે? પણ પછી તેમની તે હાસ્યની અવાજ યાદ આવી જે પેટ્રોલ ભરાવતી વખતે મેં સાંભળી હતી અને મારા દિલમાં શંકા થવા લાગી. ત્યારે મારા દિમાગમાં એક વિચાર આવ્યો કે જો તેઓ સાચે જ મને છોડીને ગયા હોય તો શું તેઓ પાછા આવશે કે નહીં? અને જો ન આવે તો હું શું કરું? અહીંથી કેવી રીતે જાઉં? મારી પાસે ન પૈસા છે, ન કોઈ સામાન છે અને રાત્રિના 12 વાગી ચૂક્યા હતા અને આ જગ્યા એકદમ સુનસાન હતી. 15 મિનિટ પછી હું ફરી તે કર્મચારી પાસે ગઈ અને પૂછ્યું, ભૈયા, ફોન ચાલુ થયો? તેણે ફોન ચેક કર્યો અને બોલ્યો, હા મેડમ, ચાલુ થઈ ગયો છે. લો, મેં તેની પાસેથી ફોન લીધો અને કાંપતા હાથે રાજીવનો નંબર ડાયલ કર્યો. ફોનની ઘંટડી વાગવા લાગી. 1 વાર, 2 વાર, 3 વાર, પણ કોઈએ ઉપાડ્યો નહીં. મેં ફરી ટ્રાય કર્યો. આ વખતે પણ એ જ થયું. ફોન વાગી રહ્યો હતો પણ કોઈ ઉપાડતું નહોતું. મેં ત્રીજી વખત કોશિશ કરી અને આ વખતે ફોન કટ થઈ ગયો. એટલે કે કોઈએ જાણી જોઈને કાપી નાખ્યો હતો. હવે મને પાક્કો યકીન થઈ ગયો કે આ કોઈ ભૂલ નથી, પણ જાણી જોઈને કરવામાં આવ્યું છે. મારી આંખોમાં આંસુ આવી ગયા અને હું સમજી ન શકી કે આખરે આવું કેમ થયું. મેં શું કર્યું હતું જેથી તેમણે મને આ રીતે એકલી છોડી દીધી, તે પણ આટલી રાત્રે, આટલી સુનસાન જગ્યાએ? મેં તે કર્મચારીને ફોન પાછો આપ્યો અને શુક્રિયા કહ્યું. પછી હું ફરી બેન્ચ પર આવીને બેસી ગઈ. મારા દિમાગમાં હવે ફક્ત એક જ સવાલ હતો કે હવે હું શું કરું? મારી પાસે કોઈ રસ્તો નહોતો, ન ઘરે જવાનો, ન કોઈને કોલ કરવાનો, કંઈ જ નહોતું. હું ત્યાં બેસીને રડતી રહી અને વિચારતી રહી કે આખરે મારા જીવનમાં એવું શું થઈ ગયું કે મને આ હાલતમાં છોડી દેવામાં આવી. ત્યારે અચાનક મને મારા લગ્નની તે બધી વાતો યાદ આવવા લાગી જે છેલ્લા 3 વર્ષમાં થઈ હતી અને મને સમજાયું કે આ બધું અચાનક નથી થયું, બલકે ધીમે ધીમે હું આ મુકામે પહોંચી હતી જ્યાં મારી કોઈ કિંમત જ નહોતી રહી તેમની નજરમાં. દોસ્તો, હું તમને કહું છું કે મારા લગ્ન એરેન્જ મેરેજ હતા અને રાજીવ સાથે મારી પહેલી મુલાકાત પણ લગ્નથી માંડ 2 મહિના પહેલા થઈ હતી. તે વખતે બધું ખૂબ સારું લાગતું હતું. રાજીવ ખૂબ સારી રીતે વાત કરતો હતો. તેનો ફેમિલી બેકગ્રાઉન્ડ પણ સારો હતો અને મારા ઘરવાળાઓને પણ લાગ્યું કે આ રિશ્તો સારો રહેશે. હું પણ ખુશ હતી કારણ કે રાજીવ દેખાવમાં પણ સારો હતો અને વાતચીતથી લાગતું હતું કે તે સમજદાર વ્યક્તિ છે. લગ્ન મોટી ધામધૂમથી થયા અને હું મારા સસરાળ આવી ગઈ. શરૂઆતના કેટલાક દિવસ તો બધું ઠીક રહ્યું, પણ ધીમે ધીમે મને ખબર પડવા લાગી કે રાજીવની અસલિયત કંઈક બીજી જ છે. તે ઘરમાં ખૂબ ઓછું બોલતો હતો,
અને જ્યારે બોલતો તો ખૂબ રૂખા ઢબે બોલતો. તેના માતા પિતા પણ ખૂબ સખ્ત મિજાજના હતા અને ઘરમાં હંમેશા એક અજીબ તણાવ રહેતો. શરૂઆતમાં મેં વિચાર્યું કે કદાચ નવા ઘરમાં સૌને એડજસ્ટ થવામાં સમય લાગે છે, તો હું પણ ધીમે ધીમે સૌને સમજી જઈશ અને બધું ઠીક થઈ જશે. પણ દોસ્તો, એવું ન થયું. જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ મારા પર તાના મારવામાં આવવા લાગ્યા. નાની નાની વાતો પર મને ટોકવામાં આવવા લાગ્યું અને મારી દરેક વાતને ગેરત ઠેરાવવામાં આવવા લાગી. ઉદાહરણ તરીકે, જો હું સવારે વહેલી ઉઠી જાઉં તો કહેવામાં આવે કે આટલી વહેલી કેમ ઉઠી, કોઈ દેખાડો કરવાની જરૂર નથી. અને જો થોડી મોડી ઉઠું તો કહેવામાં આવે કે જુઓ કેટલી આળસુ છે, સવારે સવારે બધું કામ પાછળ પડી જાય છે. ખાણું બનાવવામાં જો થોડું વધારે મસાલો પડી જાય તો તાનો મારવામાં આવે કે તને ખાણું બનાવતા પણ નથી આવડતું. અને જો ઓછો મસાલો હોય તો કહેવામાં આવે કે બેસ્વાદ ખાણું બનાવે છે. હું કેટલી પણ કોશિશ કરું, મને હંમેશા ગેરત જ ઠેરાવવામાં આવતી. રાજીવ પણ મારો ક્યારેય સાથ ન આપતો, બલકે તે પણ તેના માતા પિતા અને ભાઈઓ સાથે મળીને મારા પર તાના કસતો રહેતો. તેના 2 ભાઈ હતા, બંનેના લગ્ન થઈ ચૂક્યા હતા અને તેમની પત્નીઓ પણ મારી સાથે સારું વર્તન ન કરતી. તેઓ હંમેશા મને નીચું બતાવવાનો પ્રયત્ન કરતા અને મને હંમેશા અલગ થલગ અનુભવ કરાવતા. ધીમે ધીમે હું અંદરથી તૂટવા લાગી હતી. મારો આત્મવિશ્વાસ ખતમ થતો જતો હતો અને હું પોતાને નકામી સમજવા લાગી હતી. હું વિચારતી કે કદાચ સાચે જ મારામાં કોઈ ખામી છે, એટલે સૌ મને આ રીતે ટ્રીટ કરે છે. હું મારા માયકાના લોકોને પણ કંઈ કહી ન શકતી, કારણ કે મને ડર લાગતો કે ક્યાંક તેમને ખરાબ ન લાગે કે હું એડજસ્ટ નથી કરી શકતી. 3 વર્ષ આવી રીતે વીતી ગયા. હું રોજ સવારે ઉઠતી, રોજ પોતાનું કામ કરતી અને રોજ તાના સાંભળતી, પણ મેં ક્યારેય કોઈને ફરિયાદ ન કરી. હું વિચારતી કે કદાચ એક દિવસ બધું ઠીક થઈ જશે, કદાચ એક દિવસ તેઓ મને સમજી જશે અને મારી કદર કરવા લાગશે. પણ એવું ક્યારેય ન થયું. ઉલટું દિવસે ને દિવસે વસ્તુઓ વધુ ખરાબ થતી ગઈ. રાજીવ હવે મારી સાથે વાત કરવું પણ પસંદ ન કરતો. તે હંમેશા તેના ભાઈઓ સાથે રહેતો અને મને જાણે અવગણી દેતો. ઘરમાં મારી કોઈ અવાજ નહોતી. હું બસ એક પડછાયા જેવી હતી, જે ત્યાં હાજર તો હતી પણ કોઈને તેની પરવા નહોતી. અને પછી તે રાતની ઘટના થઈ જ્યારે અમે તે ફેમિલી ટ્રીપ પર ગયા હતા. ખરેખર તો તે ટ્રીપ પણ મારી મરજીથી નહીં, પણ તેમની મરજીથી પ્લાન થઈ હતી. અને મને સાથે લઈ જવાનો નિર્ણય પણ એટલે લેવામાં આવ્યો નહોતો કે તેઓ મને સાથે લઈ જવા માંગતા હતા, બલકે એટલે કે ઘરમાં કોઈ મને જોનારું નહોતું અને તેમને લાગ્યું કે ચાલો આને પણ સાથે લઈ જઈએ. વરના ઘરમાં એકલી રહેશે તો પડોશી શું કહેશે. આખા રસ્તા દરમિયાન કોઈએ મારી સાથે યોગ્ય રીતે વાત ન કરી. બસ મને ડ્રાઈવરની જેમ ઉપયોગ કરવામાં આવ્યો. પાણી લાવવું, ખાણું લાવવું, સામાન રાખવો વગેરે. હું ચૂપચાપ બધું કરી રહી હતી, કારણ કે મને લાગતું હતું કે કદાચ આ મારી જવાબદારી છે અને મારે આ બધું કરવું જ જોઈએ. પણ જ્યારે તેમણે મને તે પેટ્રોલ પંપ પર છોડી દીધી ત્યારે મને સમજાઈ ગયું કે તેમની નજરમાં મારી હેસિયત શું છે. હું તેમના માટે બસ એક મજા કરતી એવી વસ્તુ જેને તેઓ જ્યારે ઈચ્છે ઉપયોગ કરી શકે અને જ્યારે ઈચ્છે ફેંકી શકે. તે રાત્રે જ્યારે હું તે બેન્ચ પર બેસીને રડી રહી હતી ત્યારે મારા દિમાગમાં આ બધી વાતો ફરી રહી હતી અને હું વિચારી રહી હતી કે શું મારું જીવન બસ આટલું જ છે? શું હું ફક્ત આટલા માટે જ લાયક છું કે મને આ રીતે બેઇજ્જત કરવામાં આવે? મારા મનમાં ગુસ્સો પણ હતો, દુઃખ પણ હતું અને સૌથી વધુ શરમ હતી કે હું પોતાના પર શરમાતી હતી કે મેં આટલા વર્ષો સુધી આ બધું કેવી રીતે સહન કર્યું અને કેમ. રાત્રિના લગભગ 1 વાગ્યા હતા અને હું હજુ પણ તે જ બેન્ચ પર બેઠી હતી. પેટ્રોલ પંપનો તે કર્મચારી પણ હવે ઊંઘી ગયો હતો અને ચારે તરફ એકદમ ખામોશી હતી. મને ઊંઘ નહોતી આવતી, કારણ કે મારા દિમાગમાં અનેક વિચારો ફરી રહ્યા હતા. હું વિચારી રહી હતી કે હવે હું શું કરું? શું મારે અહીંથી કોઈ રીતે ઘરે પાછા જવું જોઈએ કે પછી માયકે જઈ દઉં? પણ બંને જ વિકલ્પ મારા માટે મુશ્કેલ હતા, કારણ કે ન તો મારી પાસે પૈસા હતા, ન કોઈ સાધન હતું અને ન તો મને ખબર હતી કે હું કોને કોલ કરું.
મારા માયકાના લોકો પણ દૂર હતા અને જો હું તેમને આ બધું કહું તો તેઓ ખૂબ દુઃખી થશે અને કદાચ મને પાછું તે જ ઘરે મોકલી દેશે. કારણ કે આપણા સમાજમાં એવું માનવામાં આવે છે કે લગ્ન પછી છોકરીનું ઘર તેનું સસરાળ જ હોય છે. ભલે ત્યાં કંઈ પણ થાય. સવારના લગભગ 5 વાગ્યા જ્યારે થોડી રોશની થવા લાગી ત્યારે તે કર્મચારી ઉઠ્યો અને જ્યારે તેણે મને હજુ પણ ત્યાં બેઠેલી જોઈ ત્યારે તેને આશ્ચર્ય થયું. તે મારી પાસે આવ્યો અને બોલ્યો, મેડમ, તમે હજુ પણ અહીં જ છો? શું થયું? તમારા સાથેના લોકો ક્યાં ગયા? મેં તેને આખી વાત કહી કે કેવી રીતે મને પેટ્રોલ પંપ પર એકલી છોડી દેવામાં આવી અને હવે હું સમજી નથી શકતી કે શું કરું. તે આદમી ખૂબ સીધો સાદો અને ભલો લાગતો હતો. તેણે મને ખૂબ સહાનુભૂતિથી જોયું અને બોલ્યો, મેડમ, આ તો ખૂબ ખરાબ થયું તમારી સાથે, પણ હવે તમે ગભરાશો નહીં. હું તમારી મદદ કરું છું. તેણે મને એક ગ્લાસ ચા આપી અને કહ્યું, પહેલા આ પી લો, પછી કંઈક વિચારીએ. મેં તેની પાસેથી ચા લીધી અને પીવા લાગી. તે ગરમ ચાએ મને થોડી તસલ્લી આપી અને હું થોડી સંભળાઈ. તે કર્મચારીએ મને પૂછ્યું, મેડમ, તમે ક્યાં જવા માંગો છો? તમારા ઘરે કે ક્યાંક બીજે? મેં તેને કહ્યું કે હું હજુ કંઈ નક્કી નથી કરી શકતી, પણ મને લાગે છે કે મારે માયકે ન જવું જોઈએ, કારણ કે ત્યાં જઈને પણ મને પાછું આવવું જ પડશે. તેણે કહ્યું, તો પછી તમે શું કરવા માંગો છો? મેં થોડી વાર વિચાર્યું અને પછી કહ્યું, મને ખબર નથી, પણ એક વાત હું જાણું છું કે હું હવે તે ઘરે પાછું નથી જવા માંગતી જ્યાં મારી કોઈ ઇજ્જત નથી, જ્યાં મને એક મજાક સમજવામાં આવે છે. તે આદમી ચૂપ રહ્યો, પછી બોલ્યો, મેડમ, જો તમે ઈચ્છો તો હું તમને પાસના શહેર સુધી છોડી શકું છું. ત્યાં મારી એક બહેન રહે છે, તે તમારી મદદ કરી શકે છે અને તમે ત્યાં થોડા દિવસ રહીને વિચારી શકો છો કે આગળ શું કરવું. મેં તેની તરફ જોયું અને મારી આંખોમાં આંસુ આવી ગયા, કારણ કે આટલા વર્ષો પછી કોઈએ મારી સાથે આટલી ઇજ્જત અને પ્યારથી વાત કરી હતી. કોઈએ મારી મદદ કરવાની ઓફર કરી હતી, બિના કંઈ માંગ્યા વિના, બિના કંઈ વિચાર્યા. મેં તેને પૂછ્યું, પણ તમે આ બધું મારા માટે કેમ કરો છો? તમે તો મને ઓળખતા પણ નથી. તેમણે મુસ્કુરાઈને કહ્યું, મેડમ, મુસીબતમાં કોઈની મદદ કરવા માટે તેને ઓળખવું જરૂરી નથી હોતું. બસ ઇન્સાનિયત હોવી જોઈએ. અને હું જોઈ રહ્યો છું કે તમે ખૂબ પરેશાન છો, તો હું બસ આટલું જ કરી શકું છું કે તમને એક સુરક્ષિત જગ્યા સુધી પહોંચાડું. બાકી નિર્ણય તમારો છે. મેં તેને શુક્રિયા કહ્યું અને કહ્યું કે હા, જો તમે મને ત્યાં સુધી છોડી શકો તો ખૂબ મહેરબાની થશે. સવારના લગભગ 7 વાગ્યે તેની શિફ્ટ પૂરી થઈ અને તેણે પોતાની એક જૂની બાઇક કાઢી અને મને કહ્યું, ચાલો મેડમ. હું તેની બાઇક પર બેસી ગઈ અને અમે ત્યાંથી નીકળી પડ્યા. આખા રસ્તા દરમિયાન હું વિચારી રહી હતી કે હું શું કરી રહી છું. હું એક અજાણ્યા આદમી સાથે અજાણી જગ્યાએ જઈ રહી છું, પણ મને કોઈ ડર નહોતો લાગતો, કારણ કે મારી પાસે ગુમાવવા માટે હવે કંઈ બચ્યું જ નહોતું. મારી ઇજ્જત, મારો આત્મવિશ્વાસ, બધું તો પહેલેથી જ ખતમ થઈ ચૂક્યું હતું. હવે તો બસ એક ખાલી ખોળ બચ્યો હતો જે શ્વાસ લઈ રહ્યો હતો. લગભગ 1 કલાકની ડ્રાઈવ પછી અમે એક નાનકડા શહેરમાં પહોંચ્યા. ત્યાં તેણે મને એક નાનકડા ઘરની સામે ઉતાર્યા અને અંદર લઈ ગયો. અંદર એક ઓરત હતી જે લગભગ 40-45 વર્ષની હશે. તેણે મને જોઈને થોડું આશ્ચર્ય અનુભવ્યું. તે કર્મચારીએ, જેનું નામ રમેશ હતું, તેની બહેનને આખી વાત કહી કે કેવી રીતે મને પેટ્રોલ પંપ પર એકલી છોડી દેવામાં આવી અને કેવી રીતે હું આખી રાત ત્યાં બેઠી રહી. રમેશની બહેનનું નામ કમલા હતું અને તે સાંભળીને ખૂબ દુઃખી થઈ. તેણે મને અંદર બોલાવી અને બેસાડી. પછી મને ખાણું ખવડાવ્યું અને બોલી, બેટી, તું પરેશાન ન થા. તું અહીં જેટલા દિવસ ઈચ્છે રહી શકે છે અને તારા વિશે વિચારી શકે છે કે તારે શું કરવું છે. મેં તેમને કહ્યું કે હું તેમની ખૂબ આભારી છું, પણ હું તેમના પર બોજ નથી બનવા માંગતી. કમલાએ કહ્યું, અરે આવી વાતો કરે છે, તું બોજ નથી, બલકે મને ખુશી થશે કે હું તારી મદદ કરી શકું. હું ત્યાં રોકાઈ ગઈ અને આગળના કેટલાક દિવસો હું બસ વિચારવામાં જ વિતાવ્યા કે મારે આગળ શું કરવું છે. મેં નક્કી કર્યું કે હું હવે તે ઘરે પાછી નથી જવાની જ્યાં મારી કોઈ ઇજ્જત નથી, અને ન તો હું માયકે જવાની, કારણ કે ત્યાં જઈને મને ફરીથી તે જ બધું સાંભળવું પડશે કે લગ્ન પછી
છોકરીનું ઘર તેનું સસરાળ જ હોય છે અને તેણે ત્યાં જ રહેવું જોઈએ, ભલે કંઈ પણ થાય. મેં વિચાર્યું કે જો મારે મારું જીવન બદલવું છે તો મારે પોતે કંઈક કરવું પડશે. મારે પોતાના પગ પર ઊભું રહેવું પડશે. મેં કમલા સાથે વાત કરી અને તેણે મારો નિર્ણય કહ્યો કે હું અહીં જ રહેવા માંગુ છું અને કોઈ કામ શોધવા માંગુ છું જેથી હું પોતાનું ગુજરાન પોતે કરી શકું. કમલાએ મારો સાથ આપ્યો અને કહ્યું કે તે મારી મદદ કરશે કામ શોધવામાં. આગળના કેટલાક દિવસોમાં મેં શહેરમાં અનેક જગ્યાએ કામ માટે પૂછ્યું, પણ ક્યાંય મને કામ ન મળ્યું, કારણ કે મારી પાસે ન તો કોઈ ડિગ્રી હતી ન કોઈ સ્કિલ જેની ત્યાં જરૂર હતી. મેં ફક્ત 12મું સુધી ભણ્યું હતું. તે પછી મારા લગ્ન થઈ ગયા હતા અને પછી હું ઘરના કામોમાં જ અટવાઈ ગઈ હતી. હું હાર માનવા લાગી, પણ કમલાએ મારો હૌસલો વધાર્યો અને કહ્યું, તું હિંમત નહીં હાર, કંઈક ને કંઈક નક્કી મળશે. પછી એક દિવસ કમલાએ મને કહ્યું કે શહેરમાં એક નાનકડી દુકાન છે જ્યાં કાઉન્ટર પર બેસવા માટે એક છોકરીની જરૂર છે અને બિલિંગ કરવા માટે. મેં કહ્યું કે મને તો બિલિંગ આવડતું નથી. તો કમલાએ કહ્યું, તે ખૂબ સરળ છે, તું શીખી જઈશ. હું તે દુકાન પર ગઈ અને માલિકને મળી. તેનું નામ સુરેશ હતું અને તે એક કિરાણાની દુકાન ચલાવતો હતો. મેં તેની સાથે વાત કરી અને કહ્યું કે મને કામ જોઈએ છે અને હું મહેનત કરવા તૈયાર છું. સુરેશે મને ઉપરથી નીચે સુધી જોયું અને પછી પૂછ્યું કે તું પહેલા ક્યાં કામ કરતી હતી? મેં જૂઠું બોલીને કહ્યું કે હું બીજા શહેરમાં એક દુકાન પર કામ કરતી હતી, પણ હવે હું અહીં શિફ્ટ થઈ છું. સુરેશે થોડી વાર વિચાર્યું અને પછી કહ્યું, ઠીક છે, હું તને ટ્રાયલ પર રાખું છું 1 અઠવાડિયા માટે. જો તું યોગ્ય રીતે કામ કરી શકીશ તો હું તને પરમનન્ટ રાખીશ. મેં ખુશીથી હા કહી અને બીજા દિવસથી હું કામ પર જવા લાગી. શરૂઆતમાં ખૂબ મુશ્કેલ હતું, કારણ કે મને બિલિંગ આવડતું નહોતું અને ન તો મને ખબર હતી કે કઈ વસ્તુની શું કિંમત છે. પણ ધીમે ધીમે મેં શીખવાનું શરૂ કર્યું. સુરેશ ખૂબ સખ્ત આદમી હતો. તે દરેક નાની ભૂલ પર મને દાટતો અને ક્યારેક તો ખૂબ ખરાબ બોલતો. પણ મેં હાર ન માની, કારણ કે મને ખબર હતી કે જો મારે મારું જીવન બદલવું છે તો મારે આ બધું સહન કરવું પડશે. 1 અઠવાડિયા પછી સુરેશે મને પરમનન્ટ રાખી અને મને મહિને 3000 રૂપિયા તનખા આપવાનું શરૂ કર્યું. આ પૈસા ખૂબ ઓછા હતા, પણ મારા માટે તે ખૂબ મહત્વના હતા, કારણ કે આ પહેલી વખત હતી કે મેં પોતાની મહેનતથી પૈસા કમાયા હતા અને આ અનુભવ ખૂબ અલગ હતો. હું રોજ સવારે 6 વાગ્યે ઉઠતી, તૈયાર થતી અને 8 વાગ્યે દુકાન પહોંચી જતી. દુકાન રાત્રિના 8 વાગ્યા સુધી ખુલ્લી રહેતી, તો હું આખા 12 કલાક ત્યાં કામ કરતી. સાંજે જ્યારે હું થાકીને ઘરે પાછી આવતી ત્યારે કમલા મારા માટે ખાણું બનાવીને રાખતી અને મને પૂછતી કે દિવસ કેવો રહ્યો. હું તેને બધું કહેતી અને તે મારો હૌસલો વધારતી. ધીમે ધીમે મહિના વીતવા લાગ્યા અને હું મારા કામમાં માહિર થવા લાગી. હવે મને બિલિંગ આવડતું હતું અને સૌ વસ્તુઓની કિંમતો પણ યાદ થઈ ગઈ હતી. સુરેશ પણ હવે મારાથી ખુશ રહેવા લાગ્યો હતો અને ક્યારેક તારીફ પણ કરી દેતો. 6 મહિના પછી તેણે મારી તનખા 5000 રૂપિયા કરી દીધી અને હું ખૂબ ખુશ થઈ. આ દરમિયાન મેં મારું નામ પણ બદલી દીધું હતું, કારણ કે મને ડર લાગતો હતો કે ક્યાંક રાજીવ કે તેમના ફેમિલી વાળા મને શોધી ન લે. મેં પોતાનું નામ પ્રિયા રાખી લીધું અને સૌને કહ્યું કે મને આ જ નામથી જ બોલાવે. કમલાએ મને એક વખત પૂછ્યું કે શું હું મારા ફેમિલીને નથી કહેવા માંગતી કે હું ઠીક છું, પણ મેં હંમેશા ના પાડી, કારણ કે મને લાગતું હતું કે જો મેં તેમને કહ્યું તો તેઓ મને પાછું તે જ નર્કમાં મોકલી દેશે અને હું તે નથી ઈચ્છતી. હું ઈચ્છતી હતી કે લોકો મને ભૂલી જાય, હું તેમના જીવનમાંથી ગાયબ થઈ જાઉં, જાણે હું ક્યારેય હતી જ નહીં. 1 વર્ષ વીતી ગયું અને હું હવે થોડી સ્થિર થઈ ગઈ હતી. મેં થોડા પૈસા બચાવ્યા હતા અને મેં કમલાને કહ્યું કે હું તેને ભાડું આપવા માંગુ છું, પણ તેણે ના પાડી અને કહ્યું કે તું મારા માટે દીકરી જેવી છે અને દીકરી પાસેથી ભાડું નથી લેવાતું. પણ મેં જીદ કરી અને કહ્યું કે જો તમારે પોતાના પગ પર ઊભું રહેવું છે તો મારે આ કરવું જ પડશે. આખરે કમલા માની ગઈ અને મેં તેને દર મહિને 1000 રૂપિયા ભાડું આપવાનું શરૂ કર્યું. બાકીના પૈસાથી હું પોતાનો ખર્ચ ચલાવતી અને થોડું બચાવવાનો પ્રયત્ન કરતી. મારું જીવન ખૂબ સાદું હતું, પણ મને શાંતિ મળી રહી હતી, કારણ કે હવે કોઈ મારા પર તાના નહોતા કસતા.
કોઈ મને નીચું નહોતું બતાવતું અને હું પોતાની મરજીથી જીવી રહી હતી. બીજા વર્ષે મેં વિચાર્યું કે મારે કંઈક વધુ શીખવું જોઈએ જેથી હું મારી તનખા વધારી શકું. મેં શહેરના એક કમ્પ્યુટર ક્લાસ જોઈ જ્યાં બેઝિક કમ્પ્યુટર શીખવામાં આવતું હતું. મેં ત્યાં એડમિશન લીધું અને સાંજે દુકાન બંધ થયા પછી ત્યાં જવા લાગી. આ ખૂબ મુશ્કેલ હતું કારણ કે હું આખો દિવસ કામ કરતી અને પછી રાત્રે ક્લાસમાં જતી. પણ મેં હાર ન માની 6 મહિનામાં મેં બેઝિક કમ્પ્યુટરનો કોર્સ પૂરો કર્યો અને મને એક સર્ટિફિકેટ મળ્યું. હવે મને લાગ્યું કે હું કંઈક વધુ સારું કામ શોધી શકું. તો મેં શહેરમાં અલગ અલગ જગ્યાએ અરજી કરવાનું શરૂ કર્યું. કેટલાક અઠવાડિયા પછી મને એક નાનકડી કંપનીમાં ડેટા એન્ટ્રીનું કામ મળ્યું જ્યાં મને મહિને 8,000 રૂપિયા મળવા લાગ્યા. મેં સુરેશને આભાર વ્યક્ત કર્યો અને તે નવી જોબ જોઈન કરી લીધી. આ કામ પહેલા કામ કરતા સરળ હતું અને અહીંનું વાતાવરણ પણ સારું હતું. મારી સાથે કામ કરતા લોકો સારા હતા અને કોઈએ મારા પાસ્ટ વિશે પૂછ્યું નહીં. હું ખુશ હતી કે હું આગળ વધી રહી છું અને પોતાનું જીવન પોતે બનાવી રહી છું. હવે મને લાગવા લાગ્યું કે કદાચ હું પણ કંઈ કરી શકું છું. કદાચ હું એટલી નકામી નથી જેટલી મને કહેવામાં આવતી હતી. ત્રીજા વર્ષે મેં વિચાર્યું કે મારે પોતાનો કોઈ નાનકડો બિઝનેસ શરૂ કરવો જોઈએ જેથી હું કોઈ બીજા પર નિર્ભર ન રહું. મેં કેટલાક પૈસા બચાવ્યા હતા અને મેં વિચાર્યું કે હું એવું કંઈ કરું જે મને આવડે છે. મને ખાણું બનાવવું ખૂબ ગમતું હતું અને હું સારું ખાણું બનાવતી હતી. તો મેં વિચાર્યું કે શા માટે ઘરેથી જ ટિફિન સર્વિસ શરૂ ન કરું. મેં કમલા સાથે વાત કરી અને તેણે મારો આઈડિયા પસંદ કર્યો. મેં પોતાની જોબ સાથે સાથે આ કામ શરૂ કર્યું. હું સવારે વહેલી ઉઠતી અને 10-12 ટિફિન બનાવતી, પછી તેમને ડિલિવરી કરી દેતી અને પછી પોતાની જોબ પર જતી. શરૂઆતમાં મને બસ 5-6 કસ્ટમર મળ્યા હતા, પણ ધીમે ધીમે જ્યારે લોકોએ મારું ખાણું ચાખ્યું તો તેમને ગમ્યું અને તેઓ પોતાના મિત્રોને કહેવા લાગ્યા. 3 મહિનામાં મારા 20 કસ્ટમર થઈ ગયા અને હું સારા પૈસા કમાવા લાગી. હવે મને લાગ્યું કે હું પોતાની જોબ છોડીને આખો સમય આ કામમાં લગાવી શકું છું. તો મેં જોબમાંથી રાજીનામું આપી દીધું અને પૂરેપૂરી ટિફિન સર્વિસમાં લાગી ગઈ. મેં એક છોકરીને પણ મારી મદદ માટે રાખી લીધી અને હવે અમે બંને મળીને રોજ 30-40 ટિફિન બનાવવા લાગ્યા. ચોથા વર્ષ સુધીમાં મારો બિઝનેસ સારો ચાલવા લાગ્યો અને હું મહિને 20-25 હજાર કમાવા લાગી હતી. મેં કેટલાક પૈસા બચાવ્યા અને એક નાનકડી દુકાન ભાડે લીધી જ્યાંથી હું પોતાની ટિફિન સર્વિસ ચલાવવા લાગી. હવે હું ઘરે નહીં પણ પોતાની દુકાન પર કામ કરતી અને મારી સાથે 3 છોકરીઓ કામ કરતી હતી. મારો બિઝનેસ વધતો જતો હતો અને હું ખુશ હતી કે હું પોતાના દમ પર કંઈ કરી રહી છું. કમલા પણ મારા પર ખૂબ ગર્વ કરતી અને કહેતી કે તે તારી મહેનતથી તારું જીવન બદલી નાખ્યું. 5મા વર્ષે મેં પોતાની ટિફિન સર્વિસને વધુ મોટી કરી અને એક નાનકડું રેસ્ટોરન્ટ ખોલ્યું જ્યાં લોકો આવીને ખાણું ખાઈ શકે. આ મારા માટે ખૂબ મોટું પગલું હતું અને હું ખૂબ ગભરાઈ ગઈ હતી કે ક્યાંક આ કામ ન ચાલે, પણ મેં હિંમત કરી અને આગળ વધી. મેં પોતાની બધી બચત લગાવી દીધી અને રેસ્ટોરન્ટ સેટઅપ કરવા માટે થોડું લોન પણ લીધું. શરૂઆત ખૂબ મુશ્કેલ હતી, પણ ધીમે ધીમે લોકો આવવા લાગ્યા અને મારા ખાણાની તારીફ કરવા લાગ્યા. 6 મહિનામાં મારું રેસ્ટોરન્ટ શહેરમાં મશહૂર થઈ ગયું અને લોકો દૂર દૂરથી ત્યાં ખાણું ખાવા આવવા લાગ્યા. આ આખા સફર દરમિયાન મેં ખૂબ કંઈક શીખ્યું. મેં શીખ્યું કે ઇજ્જત માગી નથી જતી, બલકે પોતાના કામથી કમાઈ જાય છે. મેં શીખ્યું કે જો તું કંઈક કરવાની ઠાન લઈ લે તો કોઈ મુશ્કેલ તને રોકી શકતી નથી. મેં શીખ્યું કે આત્મવિશ્વાસ સૌથી મોટી તાકાત છે અને જો તને પોતાના પર ભરોસો હોય તો તું કંઈ પણ કરી શકે છે. પણ મિત્રો, સૌથી મોટી વાત જે મેં શીખી તે એ કે તારી હિંમત કોઈ બીજાની રાયથી નહીં, બલકે તારા પોતાના કામોથી નક્કી થાય છે. મને 5 વર્ષ પહેલા એક મજાક સમજીને પેટ્રોલ પંપ પર છોડી દેવામાં આવી હતી, પણ આજે હું એક સફળ બિઝનેસ વુમન છું જેનું પોતાનું રેસ્ટોરન્ટ છે અને જે પોતાના દમ પર જીવી રહી છે. આ દરમિયાન મને એક વ્યક્તિ સાથે મુલાકાત થઈ જેણે મારા જીવનમાં ખૂબ મોટો ફેરફાર લાવ્યો. તેનું નામ અમિત હતું અને તે એક બિઝનેસ કન્સલ્ટન્ટ હતો. તે એક દિવસ મારા રેસ્ટોરન્ટમાં ખાણું ખાવા આવ્યો અને તેને મારું ખાણું ખૂબ ગમ્યું. તેણે મારી સાથે વાત કરી અને પૂછ્યું
કે મેં આ બિઝનેસ કેવી રીતે શરૂ કર્યો. મેં તેને મારી વાર્તા કહી, પણ પૂરી નહીં, બલકે ફક્ત આટલું કે હું એક નાનકડા કામથી શરૂ કરીને અહીં સુધી પહોંચી. અમિત મારાથી ખૂબ પ્રભાવિત થયો અને તેણે કહ્યું કે જો હું ઈચ્છું તો તે મારા બિઝનેસને વધુ મોટો કરવામાં મારી મદદ કરી શકે છે. શરૂઆતમાં મને તેના પર ભરોસો નહોતો, કારણ કે મને લાગ્યું કે કદાચ તે મારી પાસેથી પૈસા માંગશે કે કોઈ ધોખો કરશે. પણ ધીમે ધીમે જ્યારે મેં તેને ઓળખ્યો ત્યારે મને ખબર પડી કે તે સાચે જ એક સારો વ્યક્તિ છે. અમિતે મને બિઝનેસની બારીકાઈઓ શીખવી. તેણે મને કહ્યું કે માર્કેટિંગ કેવી રીતે કરવી, કસ્ટમરને કેવી રીતે આકર્ષિત કરવા અને બિઝનેસને કેવી રીતે નફાકારક બનાવવો. તેણે મારી પાસેથી કોઈ પૈસા ન લીધા, બલકે બસ મારી મદદ કરી, કારણ કે તેને મારી મહેનત અને લગન ગમી. ધીમે ધીમે અમે બંને સારા મિત્ર બની ગયા અને તે મારા બિઝનેસમાં પાર્ટનર બન્યો. અમે મળીને મારા રેસ્ટોરન્ટને વધુ સારું બનાવ્યું અને શહેરમાં 2 વધુ બ્રાન્ચ ખોલી. હવે મારો બિઝનેસ ફક્ત એક નાનકડું રેસ્ટોરન્ટ નહીં, બલકે એક નાનકડી ચેઇન બની ગઈ. અમિત મારો ફક્ત બિઝનેસ પાર્ટનર નહીં, બલકે મારો સારો મિત્ર પણ હતો. તેણે ક્યારે મારા પર પાસ્ટ વિશે ન પૂછ્યું અને ન તો ક્યારે એવો કોઈ સવાલ કર્યો જેથી મને તકલીફ થાય. તે બસ મારો સાથ આપતો અને મારો હોંસલો વધારતો. ધીમે ધીમે મને તેના પર ભરોસો થવા લાગ્યો અને એક દિવસ મેં તેને મારી આખી વાર્તા સંભળાવી કે કેવી રીતે મને પેટ્રોલ પંપ પર છોડી દેવામાં આવી અને કેવી રીતે મેં પોતાનું જીવન ફરીથી શરૂ કર્યું. અમિત આ બધું સાંભળીને ખૂબ દુઃખી થયો, પણ તેણે મને કહ્યું કે તે જે કર્યું તે ખૂબ હિંમતનું કામ હતું અને તારે પોતાના પર ગર્વ હોવો જોઈએ. તેણે મને કહ્યું કે તારું પાસ્ટ તારી ઓળખ નથી, બલકે તારું પ્રેઝન્ટ અને ફ્યુચર તારી ઓળખ છે. અમિત અને મારી દોસ્તી ધીમે ધીમે પ્યારમાં બદલાઈ ગઈ અને એક દિવસ તેણે મને લગ્નનો પ્રપોઝ કર્યો. હું ખૂબ હેરાન થઈ, કારણ કે મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું ફરીથી કોઈને પ્રેમ કરી શકીશ કે કોઈ મને પ્રેમ કરી શકે છે. મેં તેને કહ્યું કે મારા એક લગ્ન થઈ ચૂક્યા છે અને હું હજુ પણ ટેકનિકલી મેરિડ છું, તો હું તમારી સાથે લગ્ન કેવી રીતે કરી શકું. અમિતે કહ્યું કે અમે પહેલા તમારા પહેલા લગ્નને કાયદેસર રીતે સમાપ્ત કરાવીશું અને પછી અમે લગ્ન કરીશું. મેં થોડા દિવસ વિચાર્યું અને પછી મેં હા કહી દીધી, કારણ કે મને ખબર હતી કે અમિત એક સારો માણસ છે અને તે મારું ધ્યાન રાખશે. અમે એક વકીલનો સંપર્ક કર્યો અને છૂટાછેડાની પ્રક્રિયા શરૂ કરી. આ ખૂબ લાંબી અને મુશ્કેલ પ્રક્રિયા હતી, કારણ કે મારે રાજીવનો સંપર્ક કરવો પડ્યો. જ્યારે મેં તેને ફોન કર્યો તો તે ખૂબ હેરાન થઈ ગયો અને પૂછ્યું કે હું ક્યાં હતી અને શું કરી રહી હતી. મેં તેને બધું જ બતાવ્યું અને કહ્યું કે હું તને છૂટાછેડા માંગુ છું. રાજીવે પહેલા તો ના પાડી અને કહ્યું કે આ બધું શું બકવાસ છે. પણ જ્યારે તેને ખબર પડી કે હું સિરિયસ છું તો તેણે કહ્યું કે તે વિચારશે. થોડા મહિનાની કાનૂની પ્રક્રિયા પછી આખરે અમારા છૂટાછેડા થઈ ગયા અને હું આજે તે સંબંધમાંથી મુક્ત થઈ ગઈ, જે મારા માટે એક બોજ હતો. છૂટાછેડા પછી 6 મહિના પછી અમિત અને મેં એક નાની સરળ સેરેમનીમાં લગ્ન કરી લીધા. કમલા અને રમેશ પણ ત્યાં હતા, જેમણે મારા સૌથી મુશ્કેલ સમયમાં મદદ કરી હતી. આ મારા જીવનનો સૌથી ખુશીનો દિવસ હતો. હું કોઈ એવા વ્યક્તિ સાથે લગ્ન કરી રહી હતી જે મને સમજતો હતો, મારી આબરૂ કરતો હતો અને મને પ્રેમ કરતો હતો. અમિતે મને ક્યારેય કમજોર નથી સમજી, પરંતુ હંમેશા મારી તાકાત બની રહ્યો. અમારા લગ્નમાં કોઈ દેખાડો નહોતો, ના કોઈ મોટી રસમો હતી. બસ 2 લોકો હતા જે એકબીજાને સાચો પ્રેમ કરતા હતા અને સાથે રહેવા માંગતા હતા. લગ્ન પછી અમે બંનેએ મળીને અમારો બિઝનેસ વધુ મોટો કર્યો. હવે અમારા 5 રેસ્ટોરન્ટ હતા અને અમે એક નવો પ્રોજેક્ટ શરૂ કરવાના હતા. અમને એક મોટા ઇવેન્ટમાં ઇન્વાઇટ કરવામાં આવ્યા હતા, જે શહેરના સફળ બિઝનેસ પર્સન્સ માટે ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટ ખૂબ મોટું હતું અને ત્યાં શહેરના બધા મોટા બિઝનેસમેન અને ઇન્ફ્લુએન્શિયલ લોકો આવવાના હતા. હું થોડી નર્વસ થઈ, પણ અમિતે મને હિંમત આપી અને કહ્યું કે તમે બિલકુલ રિલેક્સ રહો. તમે આ મુકામ તમારી મહેનતથી હાંસલ કર્યો છે, તો તમારે ગભરાવાની કોઈ જરૂર નથી. અમે બંને ઇવેન્ટમાં પહોંચ્યા અને ત્યાંનું વાતાવરણ ખૂબ શાનદાર હતું.
મોટો હોલ ખૂબ સુંદર રીતે સજાવેલો હતો અને ચારે તરફ લોકો એકબીજા સાથે વાત કરી રહ્યા હતા. અમે અંદર ગયા અને કેટલાક લોકોને મળ્યા જેમણે અમારા રેસ્ટોરન્ટ વિશે સાંભળ્યું હતું અને અમારી તારીફ કરી. હું ખૂબ ખુશ હતી કે લોકો મારા કામને સરાહી રહ્યા હતા અને મને એક સફળ બિઝનેસ વુમન તરીકે જોઈ રહ્યા હતા. અમે ત્યાં ફરી રહ્યા હતા અને લોકો સાથે વાત કરી રહ્યા હતા. ત્યારે અચાનક મારી નજર એક વ્યક્તિ પર પડી જે હોલના બીજા ખૂણામાં ઊભો હતો. તે વ્યક્તિ રાજીવ હતો, મારો એક્સ હસબન્ડ, જેણે 5 વર્ષ પહેલા મને એક પેટ્રોલ પંપ પર છોડી દીધી હતી. મારા હૃદયના ધબકારા તેજ થઈ ગયા અને એક ક્ષણ માટે હું ત્યાં જ ઊભી રહી ગઈ. મેં 5 વર્ષમાં તેને જોયો નહોતો અને આજે અચાનક તેને જોઈને મારામાં વિવિધ ભાવનાઓ ઊભી થઈ ગઈ. ગુસ્સો, દર્દ, નફરત બધું એક સાથે આવી ગયું. પણ સૌથી વધુ મને અજીબ લાગ્યું કારણ કે હવે હું તેની સંધ્યા નહોતી જેને તેણે છોડી દીધી હતી, પરંતુ હું પ્રિયા હતી, એક સફળ અને આત્મનિર્ભર સ્ત્રી જે પોતાની મહેનતથી અહીં સુધી પહોંચી હતી. રાજીવે પણ મને જોઈ લીધી અને તેના ચહેરા પર હેરાનીના ભાવ આવી ગયા. કદાચ તેને યકીન નહોતો થતો કે તે હું જ છું. તે મારી તરફ જોતો રહ્યો અને પછી ધીમે ધીમે મારી તરફ ચાલ્યો. મારા હાથ કાંપવા લાગ્યા, પણ ત્યારે અમિતે મારો હાથ પકડ્યો અને મારા કાનમાં ધીમેથી કહ્યું, તમે બિલકુલ ઠીક છો, હું તમારી સાથે છું. તેના શબ્દોએ મને હિંમત આપી અને હું પોતાને સંભાળીને ઊભી રહી ગઈ. રાજીવ મારી સામે આવીને ઊભો રહ્યો અને કેટલાક સેકન્ડ સુધી બસ મને જોતો રહ્યો. પછી તેણે કહ્યું, સંધ્યા, તું અહીં? મેં શાંતિથી કહ્યું, હા, હું અહીં છું અને મારું નામ હવે સંધ્યા નથી, પ્રિયા છે. રાજીવ થોડો કન્ફ્યુઝ થયો અને બોલ્યો, પ્રિયા પણ કેમ? અને તું અહીં શું કરી રહી છે? મેં કહ્યું, હું અહીં એક બિઝનેસ ઇવેન્ટમાં આવી છું કારણ કે મારો પોતાનો બિઝનેસ છે અને મને આ ઇવેન્ટમાં ઇન્વાઇટ કરવામાં આવ્યો છે. રાજીવને યકીન નહોતો થતો. તે બોલ્યો, બિઝનેસ? તારો પણ કેવી રીતે? મારો મતલબ છે તું તો. તેણે પોતાની વાત વચ્ચે જ રોકી દીધી. કદાચ તેને અહેસાસ થઈ ગયો કે તે શું કહેવા જઈ રહ્યો હતો. ત્યારે અમિતે મારા ખભા પર હાથ મૂક્યો અને રાજીવને કહ્યું, હાય, હું અમિત છું, પ્રિયાનો હસબન્ડ અને બિઝનેસ પાર્ટનર. રાજીવની આંખો ફાટી રહી ગઈ, જાણે તેને કોઈએ ઝટકો આપ્યો હોય. તેણે મને જોયું, પછી અમિતને જોયું અને પછી ફરી મને જોયું. તેના ચહેરા પર હવે માત્ર હેરાની નહીં પણ કંઈક બીજું પણ હતું, કદાચ શરમ કે પછી પસ્તાવો. તેણે કહ્યું, હસબન્ડ? પણ અમારા લગ્ન તો? મેં તેને વચ્ચે જ ટોકીને કહ્યું, અમારા લગ્ન પૂરા થઈ ચૂક્યા છે રાજીવ. અમારા છૂટાછેડા થઈ ગયા છે 2 વર્ષ પહેલા અને હવે મેં મારી નવી જિંદગી શરૂ કરી લીધી છે. રાજીવ એકદમ ચૂપ થઈ ગયો. તેને સમજાતું નહોતું કે તે શું કહે. હું જોઈ શકતી હતી કે તે ખૂબ જ અસહજ અનુભવી રહ્યો હતો અને તેને પોતાની ભૂલનો અહેસાસ થઈ રહ્યો હતો. ત્યારે અમિતે વાત બદલવાનો પ્રયત્ન કર્યો અને કહ્યું કે આમ પણ તું પણ બિઝનેસમાં છે કે? રાજીવે કહ્યું, હા, મારો પણ એક નાનો બિઝનેસ છે પણ હજુ સ્ટ્રગલ ચાલી રહ્યો છે. હું ચૂપ રહી, પણ અંદરથી મને અજીબ લાગી રહ્યું હતું કે એક વખત હતો જ્યારે આ વ્યક્તિ મને કમજોર અને બેકાર કહેતો હતો અને આજે તેની જિંદગી સ્ટ્રગલમાં છે અને હું સફળ છું. રાજીવે ફરીથી મને કહ્યું, સંધ્યા, માફ કરજે પ્રિયા, મને તારી સાથે વાત કરવી છે, એકલામાં. મેં અમિતની તરફ જોયો અને તેણે મને હિંમતભરી નજરથી જોયું, જાણે કહેતો હોય કે નિર્ણય તારો છે. મેં રાજીવને કહ્યું, ઠીક છે, 5 મિનિટ. અમે ત્રણેય હોલના એક ખૂણામાં ગયા જે થોડો શાંત હતો અને ત્યાં ઊભા રહ્યા. અમિત થોડો દૂર ઊભો રહ્યો પણ મારી નજરમાં હતો, જેથી જો મને તેની જરૂર પડે તો તે તરત આવી શકે. રાજીવે મને કહ્યું, સંધ્યા, માફ કરજે. પ્રિયા, મને માફ કરી દે. તે રાત્રે જે થયું તે બધું મજાક હતું. અમે લોકોએ વિચાર્યું હતું કે થોડા આગળ જઈને પાછા આવી જઈશું અને તને પીક કરી લઈશું, પણ પછી અમને બધાને ઊંઘ આવી ગઈ અને જ્યારે અમને યાદ આવ્યું તો ઘણું મોડું થઈ ગયું હતું. અમે પાછા તે પેટ્રોલ પંપ પર ગયા પણ તું ત્યાં નહોતી. હું તેની વાતો સાંભળી રહી હતી અને મને હસવું આવી રહ્યું હતું કે કેવી રીતે તે પોતાની ભૂલને માત્ર એક મજાક બતાવી રહ્યો હતો, જાણે કે આ કોઈ નાની ભૂલ હોય. મેં તેને પૂછ્યું અને તે પછી તે મને શોધવાનો પ્રયત્ન કર્યો.
રાજીવે કહ્યું, હા બિલકુલ, અમે તારા માયકે ફોન કર્યો પણ તું ત્યાં નહોતી અને અમે પોલીસમાં પણ રિપોર્ટ કરી હતી, પણ તારું કોઈ પત્તું નહોતું મળ્યું. તે પોતાનું નામ પણ બદલી લીધું હતું, તો અમે તને શોધી ન શક્યા. મેં કહ્યું, તો શું હવે તું મને અપેક્ષા રાખે છે કે હું તને માફ કરી દઉં અને બધું ભૂલી જાઉં? રાજીવે કહ્યું, હા પ્લીઝ, હું જાણું છું કે મેં ખૂબ ખરાબ કામ કર્યું, પણ હું સાચે જ માફી માંગુ છું. મેં ઊંડો શ્વાસ લીધો અને પછી કહ્યું, રાજીવ, તે રાત્રે જ નહીં પણ 3 વર્ષ સુધી મને તકલીફ આપી છે. તે મને હંમેશા કમજોર અને બેકાર કહ્યો, મારા પર તાના કસ્યા, મારી આબરૂ ન કરી અને આખરે મને એક સુનસાન હાઈવે પર એકલી છોડી દીધી. તું જાણે છે તે રાત્રે મને કેટલો ડર લાગ્યો હતો, હું કેટલી તૂટી ગઈ હતી. હું વિચારતી હતી કે કદાચ સાચેમાં જ મારામાં કોઈ કમી છે, પણ આજે મને ખબર છે કે કમી મારામાં નહોતી, બલકે તમારી સોચમાં હતી. મેં પોતાની મહેનતથી પોતાની જિંદગી બનાવી છે અને આજે હું ખુશ છું, પોતાની સાથે અને પોતાની જિંદગી સાથે. રાજીવે કહ્યું, હું જાણું છું મેં ખૂબ ગલત કર્યું, પણ પ્લીઝ મને એક મોકો આપ. મેં તેને કહ્યું, રાજીવ, હું તને માફ કરી શકું છું, કારણ કે હું મારા દિલમાં કોઈ નફરત રાખવા માંગતી નથી, પણ તેનો અર્થ એ નથી કે હું તારી સાથે ફરીથી કોઈ સંબંધ રાખવા માંગુ છું. મારી જિંદગીમાં હવે તારા માટે કોઈ જગ્યા નથી અને ના હું પોતાના પાસ્ટમાં પાછી જવા માંગુ છું. હું આગળ વધી ચૂકી છું અને હું ઈચ્છું છું કે તું પણ આગળ વધ. હું તારા માટે કંઈ ખરાબ નથી ઈચ્છતી, પણ હું તારી સાથે નથી રહેવા માંગતી. રાજીવની આંખોમાં આંસુ આવી ગયા અને તેણે કહ્યું, હું સમજી શકું છું અને મને અફસોસ છે કે મેં તને ગુમાવી દીધી. હું જાણું છું હું તને ડિઝર્વ નહોતો કરતો અને ના હવે કરું છું. મેં તેની તરફ જોયું અને મને થોડું અજીબ લાગ્યું, કારણ કે એક વખત હતો જ્યારે હું તેની એક મુસ્કાન માટે તરસતી હતી અને આજે તે જ વ્યક્તિ મારી સામે માફી માંગી રહ્યો હતો. પણ હવે મને તેનાથી કોઈ ફરક નથી પડતો, કારણ કે મારી જિંદગીમાં હવે અમિત હતો, જે મને સાચે જ પ્રેમ કરતો હતો અને મારી આબરૂ કરતો હતો. મેં રાજીવને કહ્યું, મને જવું છે અને હું આશા રાખું છું કે તું પોતાની જિંદગીમાં ખુશ રહે. રાજીવે સિર હલાવ્યું અને હું ત્યાંથી ચાલી આવી. અમિત મારી રાહ જોઈ રહ્યો હતો અને જ્યારે હું તેની પાસે પહોંચી તો તેણે મારો હાથ પકડ્યો અને પૂછ્યું, શું થયું? તું ઠીક છો? મેં કહ્યું, હા, હું બિલકુલ ઠીક છું અને હવે હું સાચે જ આઝાદ છું. અમિતે મને ગળે લગાવ્યો અને કહ્યું, મને તારા પર ગર્વ છે. અમે બંનેએ એન્વેટનો બાકીનો સમય એન્જોય કર્યો અને ઘરે પાછા આવ્યા. તે રાત્રે પછી મને એવું લાગ્યું જાણે મેં પોતાના પાસ્ટને પૂરેપૂરું પાછળ છોડી દીધું છે. રાજીવને મળવું અને તેની સાથે વાત કરવી મારા માટે એક ક્લોઝર જેવું હતું, જેની મને જરૂર હતી. હવે હું પૂરેપૂરી પોતાના પ્રેઝન્ટ અને ફ્યુચર પર ફોકસ કરી શકતી હતી. અમિત અને મારી જિંદગી ખૂબ ખુશાલ હતી. અમે બંને પોતાના બિઝનેસમાં મહેનત કરી રહ્યા હતા અને એકબીજાને સાથ આપી રહ્યા હતા. અમે 1 વર્ષ પછી એક દીકરીને ગોદ લીધી અને અમારો પરિવાર કમ્પ્લીટ થઈ ગયો. તે બાળકે અમારી જિંદગીમાં ખુશાલી લાવી અને અમે બંને તેને ખૂબ પ્રેમ કરતા હતા. દોસ્તો, આજે જ્યારે હું પોતાની જિંદગીને જોઉં છું તો મને યકીન નથી થતો કે હું તે જ સંધ્યા છું જેને 5 વર્ષ પહેલા એક પેટ્રોલ પંપ પર એકલી છોડી દેવામાં આવી હતી. આજે હું પ્રિયા છું, એક સફળ બિઝનેસ વુમન, એક પ્યારી માતા અને એક ખુશાલ પત્ની. મારી જિંદગીમાં હવે બધું જ છે જે હું ઈચ્છતી હતી: આબરૂ, પ્રેમ, ખુશી અને સૌથી મોટી વાત, આત્મવિશ્વાસ. મેં પોતાની મહેનતથી આ બધું હાંસલ કર્યું છે અને મને પોતાના પર ખૂબ ગર્વ છે. પણ મિત્રો, હું એ પણ કહેવા માંગુ છું કે મારો આ સફર સરળ નહોતો. ઘણા પળ એવા આવ્યા જ્યારે હું હાર માનવા માંગતી હતી, જ્યારે મને લાગતું હતું કે કદાચ હું આ બધું ન કરી શકું, પણ મેં હિંમત નહોતી હારી અને આગળ વધતી રહી. મેં શીખ્યું કે જિંદગીમાં મુશ્કેલીઓ આવતી રહે છે, પણ જો તમે હાર માની લેશો તો તમે ક્યારેય નહીં જાણી શકો કે તમે શું કરી શકો છો. મેં એ પણ શીખ્યું કે કોઈની રાય તમારી હકીકત નથી બનતી. તમે તે બનો છો જે તમે પોતે બનવા માંગો છો. મને કમજોર કહેવામાં આવી, પણ મેં પોતાને મજબૂત બનાવ્યું. મને બેકાર કહેવામાં આવી, પણ મેં પોતાને કાબિલ સાબિત કર્યું. આજે હું
તમામ લોકોનો આભાર માનવા માંગુ છું જેમણે મારા મુશ્કેલ સમયમાં મદદ કરી. રમેશ, જેણે મને તે પેટ્રોલ પંપથી એક સુરક્ષિત જગ્યા સુધી પહોંચાડ્યું. કમલા, જેણે મને પોતાના ઘરમાં જગ્યા આપી અને મારો હોંસલો વધાર્યો. અમિત, જેણે મારા પર ભરોસો કર્યો અને મારી જિંદગીમાં ખુશાલી લાવી. આ બધા લોકો વગર હું કદાચ આજે અહીં ન હોત અને હું તેમની હંમેશા આભારી રહીશ. અને મિત્રો, હું તે લોકોને પણ કંઈક કહેવા માંગુ છું જે આજે પણ કોઈ રિશ્તામાં અનહેલ્ધી છે અથવા જેમની સાથે ખરાબ વર્તન થઈ રહ્યું છે. હું તેમને કહેવા માંગુ છું કે જો તમે ખુશ નથી તો તમારે ત્યાં રહેવાની જરૂર નથી. હું જાણું છું આ ખૂબ મુશ્કેલ નિર્ણય છે, ખાસ કરીને આપણા સમાજમાં જ્યાં લોકો શું કહેશે એ સૌથી મોટી ચિંતા હોય છે. પણ દોસ્તો, તમારી જિંદગી તમારી છે અને તમને તેને તમારી રીતે જીવવાનો હક છે. જો કોઈ તમારી આબરૂ નથી કરતો, તમને પ્રેમ નથી કરતો, તો તમારે તે રિશ્તામાં રહેવાની જરૂર નથી, ચાહે તે કોઈ પણ રિશ્તો કેમ ન હોય. હું એ નથી કહેતી કે દરેકને પોતાના લગ્ન છોડી દેવા જોઈએ, પણ હું એ જરૂર કહું છું કે જો તમારી સાથે ખરાબ વર્તન થઈ રહ્યું હોય, જો તમારી આબરૂ ન કરવામાં આવી રહી હોય, તો તમારે પોતાના માટે ઊભા રહેવું જોઈએ. તમારે પોતાનો અવાજ ઉઠાવવો જોઈએ. અને જો વસ્તુઓ ન બદલાય તો તમારે પોતાના માટે નિર્ણય લેવો જોઈએ. હું જાણું છું આ ખૂબ ડરામણું લાગે છે, પણ યકીન માનજો, તમે આમાંથી પસાર થઈ શકો છો અને તમે એક સારી જિંદગી જીવી શકો છો. અને સૌથી મોટી વાત દોસ્તો, ક્યારેય પોતાના પરથી ભરોસો ન ગુમાવશો. મેં પોતાના સૌથી ખરાબ સમયમાં પણ પોતાના પર ભરોસો નહોતો ગુમાવ્યો અને તે જ ભરોસો આજે મને અહીં સુધી લાવ્યો છે. તમે બધા પણ પોતાની અંદરની તાકાતને ઓળખો અને તેને બહાર કાઢો. તમારામાં કંઈક ને કંઈક ખાસ છે, બસ જરૂર છે તેને ઓળખવાની અને તેના પર કામ કરવાની. કોઈ પણ તમને કમજોર ન બનાવી શકે જ્યાં સુધી તમે પોતે પોતાને કમજોર ન સમજો, અને કોઈ પણ તમને રોકી ન શકે જ્યાં સુધી તમે પોતે પોતાને ન રોકો. મારી કહાનીનો સૌથી મોટો સબક એ છે કે દરેક મુશ્કેલી પછી એક નવી શરૂઆત હોય છે અને દરેક અંધારા પછી રોશની આવે છે. બસ તમારે તે રોશની સુધી પહોંચવા માટે અંધારામાંથી પસાર થવું પડે છે. મને તે પેટ્રોલ પંપ પર છોડી દેવું મારામાં જીવનનો સૌથી ખરાબ પળ હતો, પણ તે જ પળ મારી નવી જિંદગીની શરૂઆત પણ બની ગયો. જો તે રાત્રિ ન હોત તો કદાચ હું આજે પણ તે જ ઘરમાં અપમાન સહન કરતી રહેત અને પોતાને કમજોર સમજતી રહેત. પણ તે રાત્રિએ મને મજબૂર કર્યું કે હું પોતાના માટે કંઈક કરું અને આજે હું અહીં છું. દોસ્તો, હું આશા રાખું છું કે મારી કહાની તમને કંઈક શીખવી શકે. અને જો તમે કોઈ મુશ્કેલ દોરમાંથી પસાર થઈ રહ્યા હો તો તમને હિંમત આપી શકે છે. યાદ રાખજો, તમે એકલા નથી અને દરેક મુશ્કેલીનો કોઈને કોઈ હલ નક્કી હોય છે. બસ તમારે તે હલને શોધવાની હિંમત કરવી પડે છે. અને સૌથી મોટી વાત એ છે કે ક્યારેય પોતાને ઓછો ન આંકશો, કારણ કે તમે જેટલું વિચારો છો તેનાથી ક્યાંય વધુ તાકાતવાન છો. આજે જ્યારે હું મારી દીકરીને જોઉં છું તો મને લાગે છે કે મેં તેના માટે એક સારું ઉદાહરણ રાખ્યું છે. હું ઈચ્છું છું કે તે મોટી થઈને એક મજબૂત અને આત્મનિર્ભર સ્ત્રી બને, જે પોતાના નિર્ણયો પોતે લઈ શકે અને પોતાની જિંદગી પોતે જીવી શકે. હું ઈચ્છું છું કે તે ક્યારેય કોઈ પર નિર્ભર ન રહે અને પોતાના દમ પર પોતાની પહેચાન બનાવે. અને સૌથી મોટી વાત, હું ઈચ્છું છું કે તે હંમેશા પોતાની આબરૂ કરે અને બીજાઓ પાસેથી પણ પોતાની આબરૂ કરાવે. હું તેને એ શીખવીશ કે કોઈ પણ રિશ્તો આબરૂથી મોટો નથી હોતો, અને જો કોઈ તમારી આબરૂ ન કરે તો તે રિશ્તાને રાખવાની કોઈ જરૂર નથી. અમિત પણ એક ખૂબ સારો પિતા છે અને તે અમારી દીકરીને એ શીખવી રહ્યો છે કે છોકરા અને છોકરીઓમાં કોઈ ફરક નથી અને બંનેને બરાબરની તક મળવી જોઈએ. તે તેને એ પણ શીખવી રહ્યો છે કે કોઈની મદદ કરવી અને કોઈની સાથે સારું વર્તન કરવું ખૂબ જરૂરી છે. મને ખૂબ ખુશી છે કે મારી દીકરી એવા માહોલમાં મોટી થઈ રહી છે જ્યાં તેને પ્રેમ અને આબરૂ મળે છે અને જ્યાં તેને પોતાના સપના પૂરા કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે. આજે હું મારી વાર્તાનો અંત કરતા તમને બધાને કંઈ કહેવા માંગુ છું. ક્યારે કોઈની સાથે મજાકમાં પણ એવું કંઈ ન કરશો જે તેને તકલીફ આપે. દરેક વ્યક્તિની ભાવનાઓ હોય છે અને દરેક વ્યક્તિને આબરૂની જરૂર હોય છે. જો તમે કોઈને પ્રેમ નથી કરતા તો ઓછામાં ઓછું તેનું અપમાન ન કરશો, અને જો તમે
કોઈ રિશ્તામાં છો તો પોતાના પાર્ટનરની આબરૂ કરજો અને તેની સાથે સારું વર્તન કરજો, કારણ કે રિશ્તા પ્રેમ અને સન્માનથી બને છે, નહીં કે ડર અને દબાણથી. અને જો તમે એવા રિશ્તામાં છો જ્યાં તમારી આબરૂ નથી થતી અથવા તમારી સાથે ખરાબ વર્તન થાય છે, તો પ્લીઝ પોતાના માટે ઊભા રહેજો. હું જાણું છું આ સરળ નથી, પણ આ જરૂરી છે. તમારી જિંદગીની કિંમત છે અને તમને તેને સારી રીતે જીવવાનો હક છે. કોઈ પણ રિશ્તો એટલો જરૂરી નથી કે તમે પોતાની ખુશી અને પોતાની આબરૂનો ત્યાગ કરી દો. યાદ રાખજો, રિશ્તા તમારી જિંદગીને સારી બનાવવા માટે હોય છે, નહીં કે બરબાદ કરવા માટે. હું તમને બધાને ધન્યવાદ આપવા માંગુ છું કે તમે મારી આખી કહાની સાંભળી અને હું આશા રાખું છું કે તેમાંથી તમને કંઈક શીખવા મળ્યું હશે. જો તમારી પાસે પણ એવી કોઈ કહાની હોય અથવા જો તમે કોઈ મુશ્કેલ દોરમાંથી પસાર થઈ રહ્યા હો તો કોમેન્ટ બોક્સમાં લખજો. હું તમારી વાત જરૂર વાંચીશ. મિત્રો, યાદ રાખજો, જિંદગીમાં ક્યારેય હાર ન માનશો, કારણ કે દરેક અંધેરી રાત પછી એક નવી સવાર નક્કી આવે છે. તમે બધા પોતાનું અને પોતાના પરિવારનું ખ્યાલ રાખજો અને હંમેશા ખુશ રહેજો. તો મિત્રો, આ વાર્તા ગમી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, જેથી અમારા દરેક વિડીયોની માહિતી સૌથી પહેલા તમને મળતી રહે. તો ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ.